ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वाग साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते हर हर महादेव। बधा पारिवारिक मित्रों तमारा बधानुं अमारी आशीर्वाद ज्योतिष चेनल में हार्दिक स्वागत है। हमेशा माटे धार्मिक और आध्यात्मिक माहिती अमे आपनी पासे रजू करता होय, जेमां अलग अलग देवी देवताओनुं महत्व, अलग अलग पूजा पाठनुं अने जप तपनुं महत्व होय। हमेशानुं पंचांग पण अमारी चेनल द्वारा हमेशा सवारे रजू करवामां आवे, जेमां आजनी तिथि, वार, आजनी राशि અને આજના ચોઘડિયાનું મહત્વ અમે આપને કહેતા હોય। મિત્રો, હવે આજે આપણે આજના પંચાંગની વાત કરીએ તો આજે તારીખ 21/9/2025 અને આજે ભાદરવા વદ અમાસ છે અને આજે રવિવાર છે। આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે અને મિત્રો આજે અમાસ એટલે મોટી તિથિ કહેવામાં આવી। અમાસનું શું મહત્વ હોય તે રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે। તેમાં પણ મિત્રો આજે આ ભાદરવા મહિનાની અમાસ એટલે પિતૃઓની અમાસ કહેવામાં આવે। આજે પીપળે પાણી રેડવું, કાગવાસ નાખવી, હારોહાર ગાયોને ઘાસચારો ખવડાવવો અને જે કંઈ ધર્મનું કાર્ય થઈ શકે તે કરવું જોઈએ। તેનાથી પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય અને તેના આશીર્વાદથી આપણા ઘરની અંદર પણ રિદ્ધિ સિદ્ધિ અને લાભ શુભની પ્રાપ્તિ થાય। તો મિત્રો, એવા આજના આ પવિત્ર દિવસે આજના સારા અને શુભ ચોઘડિયાની વાત કરીએ તો આજે સવારે 8:08 શરૂ થઈ અને 9:38 સુધી ચલ નામનું સારું ચોઘડિયું છે। તેના પછી 9:39 શરૂ થઈ અને 11:09 સુધી લાભ નામનું ચોઘડિયું બહુ સારું છે। તેના પછી અમૃત ચોઘડિયું 11:10 શરૂ થઈ અને 12:40 પૂરું થાય। તે પછી શુભ ચોઘડિયું કે જે 2:12 શરૂ થઈ અને 3:42 સુધી છે। એટલે કે મિત્રો, આજે આ ચારે ચાર ચોઘડિયા સારા છે। કોઈ પણ નવું કાર્ય અથવા તો ધાર્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ। મિત્રો, આજે અમાસનું મહત્વ છે, એની હારોહાર આજે રવિવાર હોવાથી મા ભગવતી રાંદલ માતાજીનો વાર કહેવામાં આવ્યો। તો રાંદલ માતાજીના વાર વિશેનું મહત્વ, રાંદલ માતાજીના લોટા વિશેનું મહત્વ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલું છે। તે પણ મિત્રો તમે જોજો કે જેનાથી આપણે માતાજીના લોટા તેડીએ તેનું શું મહત્વ છે તે તમને ખબર પડે। અને એની હારોહાર મિત્રો, આ ભાદરવા મહિનામાં જે રીતે પિતૃને રાજી કરવાના, પિતૃ દોષના અને પિતૃના યજ્ઞના અમે જે વિડીયો મૂક્યા તે જ રીતે નવરાત્રિમાં પણ મા કુળદેવી માતાજીને પ્રસન્ન કેમ કરવા તેની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકવામાં આવ્યો છે। તે જોઈ અને આપણા કુટુંબમાં પૂજાતા કુળદેવી માતાજીનું પહેલાં નોરતે સ્થાપન કરી 9 દિવસ અખંડ દીવો રાખી કેમ અર્ચન કરવું, કેમ પૂજન કરવું અને શું નિવેદ ધરવા તેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી છે। એટલે મિત્રો, હંમેશા માટે આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અને એની હારોહાર આવું ધાર્મિક પંચાંગ મેળવવા માટે તમે અમારી ચેનલની મુલાકાત કરી દરેક વિડીયો જોજો કે જેનાથી આપણા હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમની માહિતી આપને ઘરે બેઠા મળી જાય। આવી ધાર્મિક માહિતી સાચી, સારી અને આપને સમજાય તેવી ભાષામાં અમે આપની પાસે રજૂ કરતા હોય। તો મિત્રો, આવી માહિતી મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો। બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ।